ચલો બાળકો, તો આજે આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 7 ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 16. બરાબર છે? તો થોડું ધ્યાન રાખી દેજો કે શું કરીએ છીએ અંદર. તો રકમમાં શું કીધું છે જોઈ લઈએ. r ત્રિજ્યાની એક સમાન તક્તીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. તમને શું કીધું છે તો જોઈ લઈએ. રકમમાં એવું કીધું છે કે તમારી જોડે r ત્રિજ્યાની એક તક્તી છે. તો સૌથી પહેલા તો r ત્રિજ્યાની આપણે એક તક્તી દોરી લઈએ. તો માની લો કે આપણી જોડે અહીંયા r ત્રિજ્યાની એક તક્તી છે. હવે આ જે તક્તી છે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને આપણે ક્યાં વિચારીશું તો કે ઉગમ બિંદુ પર વિચારીશું. બરાબર છે? તો સૌથી પહેલા આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તક્તીનું એને હું ક્યાં વિચારીશ તો કે ઉગમ બિંદુ પર વિચારીશ. બરાબર? તો આ ધન x અક્ષ, આ ઋણ x અક્ષ, એ હિસાબથી આ શું થશે? ધન y અક્ષ. આ આપણું દ્રવ્યમાન કેન્દ્ર થશે r ત્રિજ્યાની તક્તીનું. હવે અહીંયા શું કરવાનું છે તો કે આ તક્તીમાંથી r/2 ત્રિજ્યા ધરાવતું એક છિદ્ર કરવામાં આવે છે. તો જુઓ, શું કર્યું? આ જે r ત્રિજ્યાની જે તક્તી હતી એમાંથી r/2 ત્રિજ્યાનું એક છિદ્ર કરવામાં આવે છે. બરાબર છે? r/2 ત્રિજ્યાનું એક છિદ્ર કરવામાં આવે છે. તો આ જે બાકી રહેલો ભાગ છે ને, આ બાકી રહેલો જે ભાગ છે એનું તમારે શું શોધવાનું છે તો કે ગુરુત્વ કેન્દ્ર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? લખાણ લખીશું. ધારો કે m દળ અને r ત્રિજ્યા ધરાવતી તક્તીનું ગુરુત્વ કેન્દ્ર તેના કેન્દ્ર પર એટલે કે ઉગમ બિંદુ પર વિચારતા બરાબર છે? આ m દળ r ત્રિજ્યાની તક્તીનું દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ πr² ઇન્ટુ ρ. બરાબર? તમારી જોડે જે r ત્રિજ્યાની જે તક્તી છે એનું દળ કેટલું? તો πr² ઇન્ટુ ρ. હવે તમે કહેશો આ કઈ રીતે લાયા? તો ધ્યાન રાખજો, આ જે ρ છે ને એ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ દળ. ρ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ દળ છે. હવે માની લો કે આ જે તક્તી છે, બરાબર, એ તક્તીનું 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બરાબર કેટલું દળ છે? ρ. એકમ ક્ષેત્રફળ દીઠ દળ કેટલું છે? ρ. તો મારી જોડે આ ત્રિજ્યાની તક્તી છે એનું ક્ષેત્રફળ કેટલું? તો કે πr². તો પછી એનું દળ કેટલું આવશે? બરાબર? કેપિટલ M વડે બતાવી દઈએ. તેમાં હું કેપિટલ M ને કરતા બનાવી દઉં તો πr² ઇન્ટુ ρ થશે. તો આ થઈ ગયું ને? બરાબર? શું કર્યું? એકમ ક્ષેત્રફળ દીઠ દળ મેં ધારી લીધું કે ρ છે. હવે એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે 1 મીટર સ્ક્વેર હું ક્ષેત્રફળ લઉં ને આ બધામાંથી, ત્યારે એનું દળ ρ થાય. તો મારી જોડે r ત્રિજ્યાની જે આખી તક્તી છે એનું દળ કેટલું થાય? બરાબર? તો m બરાબર πr². ચલો હવે એટલે કે તથા એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ક્યાં વિચાર્યું છે? ઉગમ બિંદુ પર. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xcm ઇઝ ઇક્વલ ટુ 0, 0. બરાબર? x અને y અક્ષનો જે સમતલ છે ને એમાં આપણી તક્તી આવેલી છે, એટલે તમારે
દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે XCM બરાબર 0 0 બતાવવું પડે. હવે શું કરવાનું, R/2 ત્રિજ્યા ધરાવતી તકતી છે ને એનું દળ શોધીશું અને એના સ્થાનની વાત કરીશું. હવે R/2 ત્રિજ્યા ધરાવતી તકતીનું દળ એને હું બતાવીશ સ્મોલ m1 વડે. હવે વિચારો કે અહીંયા ત્રિજ્યા કેટલી હતી, r હતી, ત્યારે તકતીનું દળ કેટલું હતું, πr² × ρ. હવે આ જે છિદ્ર છે એનું ત્રિજ્યા કેટલી છે, r/2, એટલે તમારે એનું દળ કેટલું થશે, તો πr/2² × ρ થશે. બરાબર, આને કહી દઈશું સમીકરણ નંબર 1. હવે πr² × ρ/2, સોરી 2 નહીં આવે, 4 આવશે. હવે πr² × ρ બરાબર શું છે, કેપિટલ M, તો હું ત્યાં લખી શકું ને સ્મોલ m1 બરાબર શું થશે, કેપિટલ M/4, કૌંસમાં લખી નાખવાનું 1 પરથી. હવે આ જે R/2 ત્રિજ્યા ધરાવતું છિદ્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં આવશે, અહીંયા. બરાબર, હવે આ જે બિંદુ છે ક્યાં છે, x અક્ષ પર છે. બરાબર, તો XCM કેટલો આવશે આનો, તો ઉગમ બિંદુથી આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું, R/2 જેટલું. બરાબર છે, તો અહીંયા લખી શકીએ તથા તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x1 = R/2, 0. ખ્યાલ આવ્યો કે આ જે છિદ્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે, x અક્ષ પર. ઉગમ બિંદુથી કેટલા અંતરે છે આ દ્રવ્યમાન કેન્દ્ર, R/2. y અક્ષ પર છે પોતે, ના, તો યામ શું આવશે, R/2, 0. હવે તમારે શું કરવાનું, આ જે બાકી રહેલો ભાગ છે ને એનું દળ m2 ધારી લેવાનું. હવે બાકી રહેલા ભાગના અથવા ભાગનું દળ m2 તથા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x2 = આપણે ધારી લઈએ કે x, 0 છે. બરાબર, તમારે શું કરવાનું છે, બાકી રહેલો જે ભાગ છે ને એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું. તો આપણે ધારી લઈએ કે x, 0 હશે. બરાબર, ચલો હવે શું કરવાનું, અહીં તકતીનું કુલ દળ કેપિટલ M એ કોના બરાબર હશે, તો આ કે જે છિદ્ર છે ને R/2 ત્રિજ્યાનું એના દળ વત્તા બાકી રહેલો જે ભાગ છે ને એનું દળ, બંનેના દળનો સરવાળો કરું એટલે મને શું મળે, તો કે તકતીનું કુલ દળ. હવે આપણે ઇક્વેશન લખીએ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું. XCM = m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 વત્તા m2. હવે XCM કેટલા છે, તો આપણે લખ્યા છે 0 0. m1 કેટલા છે આપણી જોડે, તો m/4 છે. x1 કેટલા છે, તો x1 આપણી જોડે છે R/2, 0 વત્તા m2 કેટલા આવશે, હવે m2 બાકી રહ્યા શોધવાના, તો આમાં m2 ને હું કરતા બનાવું. બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો. તો m1 સામે જ હશે, તો કેપિટલ M માઇનસ m1 ની વેલ્યુ છે આપણી જોડે ક્યાં છે, m/4. બરાબર છે, તો હું સાદુરૂપ આપું તો m2 બરાબર કેટલા મળશે, 3m/4 મળી જશે. ક્લિયર, ચલો m2 બરાબર 3m/4. x2 ની વેલ્યુ કેટલી આવશે, તો x, 0 છેદમાં m1 કેટલું છે, વત્તા m2, તો m1 વત્તા m2 બરાબર કેપિટલ M. હવે કેપિટલ M ને હું સામે લઈ જાઉં તો આવું થશે, m0, 0 = m/4 છે ને અંદર ગુણી દો તો mr/8, કોમા શું થઈ જશે, 0 વત્તા 3m/4 છે એને અંદર ગુણી દો તો 3mx/4, 0. બરાબર છે. હવે m ને હું અંદર જવા દઉં તે તો 0 0 થઈ જવાનું. ચલો
ઇઝ ઇક્વલ ટુ XM વત્તા XM, YM વત્તા YM, તો MR બાય 8 વત્તા 3MX બાય 4 કોમા 0. હવે વચ્ચે બરાબરની નિશાની એટલે XM ને XM સાથે સરખાવો, YM ને YM સાથે સરખાવો, તો MR બાય 8 વત્તા 3MX બાય 4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. એક પદને સામે લઈ જઈએ અને એક્સની વેલ્યુ શોધવાની, તો 3MX બાય 4 ઇઝ ઇક્વલ ટુ MR બાય 8. MM કેન્સલ, 4 2 8, એટલે એક્સને કરતા બનાવી દઈએ તો R બાય કેટલા થશે? 6 થશે. પાછું આ પદ સામે લઈ ગયા એટલે અહીંયા માઇનસ આવશે, તો અહીંયા પણ માઇનસ. તો આપણને એક્સની વેલ્યુ મળી ગઈ. હજી જવાબ નથી લખ્યો આપણે, જવાબ કંઈક આ રીતે લખવાનું. આમ બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ના યામ x2 ઇઝ ઇક્વલ ટુ x, 0 હતું તો એક્સની વેલ્યુ મળી ગઈ R બાય 6, 0. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે દાખલો ગણી શકો. પહેલા શું કરવાનું? આખી જે તકતી છે R ત્રિજ્યાનું એનું દળ શોધવાનું. બરાબર? તકતીનું ક્ષેત્રફળ ગુણ્યા એકમ ક્ષેત્રફળ દીઠ દળ. પછી શું કરવાનું? એના ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન ધારી લેવાના કે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનું 0 0. પછી R/2 ત્રિજ્યાની તકતી જે છે ને એનું દળ શોધવાનું. એના પછી એના યામ નક્કી કરવાના. બરાબર છે? પછી બાકી રહેલો જે ભાગ હતું એના દળ શોધી નાખવાના અને એના યામ. બસ પછી સાદુરૂપ આપો જવાબ. ઓકે, જોઈ લઈએ આગળ દાખલા નંબર 17. ચલો જોઈ લઈએ તો કે દાખલા નંબર 17. 1 મીટર પટ્ટી તેના મધ્યે છરી ધારની એટલે કે છરી ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ શું હશે? પહેલાં તો નોર્મલ પોઝિશનની વાત કરીએ. માની લો કે મારી જોડે એક મીટર પટ્ટી છે. મીટર પટ્ટી એટલે કે જેની લંબાઈ 1 મીટર હોય એને શું કહેવાય? મીટર પટ્ટી કહેવાય. હવે આ જે પટ્ટી છે એને સંતુલિત સ્થિતિમાં રહે ને એના માટે એને ક્યાં ગોઠવવામાં આવે છે? છરી ધાર પર ગોઠવવામાં આવે છે. આ છરી ધાર. બરાબર? હવે જ્યારે આ છરી ધાર કેટલા અંતરે હશે? તો કે 50 સેન્ટીમીટર ના અંતરે હશે. ત્યારે આ જે મીટર પટ્ટી છે ને સંતુલિત સ્થિતિમાં રહે છે. બરાબર? ફરીથી સમજો કે આ જે છરી ધાર છે એ મધ્ય બિંદુ પર હોય ને, મધ્ય બિંદુ પર, ત્યારે આખો 1 મીટરનું જે પટ્ટી છે એ સંતુલિત સ્થિતિમાં રહે છે. હવે આ લોકોને કંઈક નવું સૂઝ્યું. એમણે શું કર્યું? અહીંયા બે સિક્કા મૂકી દીધા 5-5 ગ્રામના. એટલે એ વખતે શેની જરૂર પડી? કે આ જે છરી ધાર છે ને એને થોડું ખસેડવાની જરૂર પડી. બરાબર? પછી છરી ધારને ક્યાં મૂકવું પડ્યું? તો કે એને 45 સેન્ટીમીટરના અંતરે મૂકવું પડ્યું. ફરીથી સમજો કે જ્યારે અહીંયા સિક્કા નહોતા મૂકેલા ત્યારે આખું જે મીટર પટ્ટી હતી એને સંતુલિત કરવા માટે નાઇફ એજ એટલે કે છરી ધાર ક્યાં હતા? મધ્ય બિંદુ પર હતું. હવે અહીંયા 5-5 ગ્રામના બે સિક્કા મૂકવામાં આવે છે. બરાબર છે? હવે હું બીજી આકૃતિ દોરીશ અને એમાં વધારે ડિટેલમાં તમને સમજાય એવો પ્રયત્ન કરીશું. તો ફરીથી આપણી જોડે સળિયો AB છે. બરાબર છે? હવે પહેલા છરીધાર અહીંયા હતું. માની લો કે આખા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? અહીંયા છે. બરાબર? આખા સળિયાનું દળ છે ને અહીંયા કેન્દ્રિત છે. હવે આખા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કેન્દ્રિત છે એનો મતલબ કે આ બિંદુ પાસે શું લાગશે? વજન લાગશે ને. હવે આ છેડાથી આ છેડાનું અંતર કેટલું હશે? 50 સેન્ટીમીટર. એવી રીતે આ પણ કેટલું હશે? 50 સેન્ટીમીટર. ક્લિયર? હવે શું કરવામાં આવે છે? તો કે અહીંયા બે સિક્કા મૂકવામાં આવે છે. બરાબર? અને બંને સિક્કા છેડા A થી કેટલા સેન્ટીમીટરના અંતરે છે? તો કે 12 સેન્ટીમીટરના અંતરે છે.
બરાબર. અને હવે આ મીટર પટ્ટીને સંતુલિત કરવા માટે પહેલાં જે નાઇફ એજ અહીંયા હતું હવે ખસેડીને અહીંયા લાવવામાં આવે છે. એટલે છેડા એથી કેટલા અંતરે? તો કે 45 સેન્ટીમીટરના અંતરે લાવવામાં આવે છે. બરાબર. હવે આ અંતર કેટલું થઈ ગયું? 45 સેન્ટીમીટર. હવે આ જે સિક્કા છે બંને એના લીધે થઈને પણ શું ઉત્પન્ન થશે? વજન બળ ઉત્પન્ન થશે. એને નામ આપીએ આપણે W1. બરાબર. તો આ W1 નું જે વજન છે એ કેટલા અંતરે હશે તો એની વાત કરીએ. તો સૌથી પહેલા બરાબર આ અંતર કેટલું છે? 45. હવે તમે વિચારો કે છરી ધારથી આ જે અંતર છે આ અંતર કેટલું હશે? તો ટોટલ અંતર કેટલું છે? 50. એમાંથી હું 45 બાદ કરી નાખું તો આ મને કેટલું મળશે? 5 સેન્ટીમીટર. હજી વાર છે. શું? તો કે આ જે બંને સિક્કા છે એના વડે વજન બળ કેટલું લાગે છે? W1. તો એનું આ છરી ધારથી અંતર કેટલું હશે? આ અંતર કેટલું હશે? તો તમે વિચારો કે આ 45 છે, એમાંથી હું આ 12 બાદ કરી નાખું તો આ કેટલું થાય? 33 સેન્ટીમીટર. ફરીથી સમજો કે આપણે શું કર્યું. તો આખું જે સળિયો છે એનું દળ ક્યાં હશે? અહીંયા કેન્દ્રિત થયેલું. એટલે ત્યાં શું લાગશે? વજન બળ W લાગશે. ક્લિયર? હવે આપણે અહીંયા બે સિક્કા લગાવીએ છીએ તો એ બે સિક્કાનું દળ પણ નીચે તરફ કેટલું લાગશે? W1. બરાબર છે. હવે તમારે શું કરવાનું? આ જે W1 છે એ નાઇફ એજથી કેટલા અંતરે છે? તો આને કહી દઈએ K. તો આ અંતર કેટલું છે? 45. છેડા એથી નાઇફ એજનું અંતર કેટલું છે? 45. છેડા એથી બંને સિક્કા કેટલા અંતરે? તો કે 12 સેન્ટીમીટરના અંતરે. તો W1 જે છે એનું નાઇફ એજથી અંતર કેટલું થશે? તો 45 - 12 એટલે 33 સેન્ટીમીટર. એવી રીતે આ જે કુલ બળ લાગે છે વજન બળ એનું નાઇફ એજથી અંતર કેટલું? તો ટોટલ અંતર આ કેટલું છે? 50. એમાંથી 45 બાદ કરો તો આ મળી જશે. તો લખાણ લખવાનું આકૃતિ ઉપરથી. તો આકૃતિ પરથી મીટર પટ્ટીનું દળ કેટલું છે? M1 છે. બરાબર છે. તથા આ જે મીટર પટ્ટીનું જે મધ્ય કેન્દ્ર છે નાઇફ એજથી અંતર કેટલું છે? આકૃતિ પરથી KW અથવા KE પણ તમે કહી શકો. W તે તો શું છે? વજન છે. તો KE કેટલું થશે? અહીંયા હું કહી દઉં E. તો KE થશે તો કે 50 - 45 બરાબર 5 સેન્ટીમીટર. પછી બંને સિક્કાઓનું દળ તેને હું કહીશ M2 બરાબર 2 × 5 એટલે 10 ગ્રામ થઈ ગયું. ચલો હવે આ જે W1 છે ત્યાંથી આ અંતર કેટલું થશે? 33. બંને સિક્કાઓનું છરીધારથી અંતર તો એ કેટલું થશે? તો અહીંયા હું નામ આપી દઉં બિંદુ D. D થી K કેટલું થશે? 33 સેન્ટીમીટર. તો DK ઇઝ ઇક્વલ ટુ 45 - 12 એટલે કેટલું થશે? 33 સેન્ટીમીટર. હવે આપણું જે આ સળિયો છે, સળિયો મીન્સ કે જે મીટર પટ્ટી છે કેવી છે? ચાક ગતિ સંતુલનમાં છે. જ્યારે તમે અહીંયા નાઇફ એજ હતું અને અહીંયા બે સિક્કા મૂક્યા હશે ને ત્યારે શું થતું હશે? આ જે મીટર પટ્ટી હતી આવી રીતે નમી જશે કેમ કે અહીંયા વજન વધી ગયું. હવે તમે એને એડજસ્ટ કરવા માટે, બેલેન્સ કરવા માટે જે છરીધાર હતું એને ખસેડ્યું એટલે શું થશે? આખી જે મીટર પટ્ટી છે ફરીથી કેવી થઈ જશે? બેલેન્સ થઈ જશે. એટલે હવે ચાક ગતિ સંતુલનમાં છે એમ કહેવાય. તો મીટર પટ્ટી ચાક ગતિ સંતુલનમાં
હોવાથી પરિણામી ટોર્ક શું થવું જોઈએ? 0. તો પહેલું ટોર્ક કોના લીધે થઈને ઉદ્ભવશે? W1. બળ લાગશે ને, વજન બળ, તો W1. અને નાઇફ એજથી આ અંતર કેટલું છે? તો કે DK. પછી બીજું બળ ક્યાં લાગે? તો આખું જે મીટર પટ્ટી છે એનું જે મધ્ય બિંદુ છે ત્યાં વજન બળ લાગતું હશે W. અને છરી ધારથી એ અંતર કેટલું હશે? KE. પરિણામી ટોર્ક શું થવું જોઈએ? 0. હવે તમારે વિચારવાનું કે અહીંયા છરી ધાર છે, અહીંયા લાગે છે W1, તો એના વડે જે ટોર્ક ઉત્પન્ન થશે એ હશે વિષમ ઘડી દિશામાં, બરાબર? એટલે ટોર્ક કેવો આવશે? એ પ્લસ. આના વડે જે ટોર્ક ઉત્પન્ન થશે એ આવશે સમઘડી દિશામાં, એટલે કેવું આવશે? માઇનસ. એટલે આ કેવું આવશે? પ્લસ, ને આ થશે માઇનસ. માઇનસ વાળું પદ છે ને હું સામે લઈ જાઉં તો W1. ડીકેની વેલ્યુ કેટલી છે? તો ચેક કરશો તો તમને મળશે 33 ઇઝ ઇક્વલ ટુ W. KEની વેલ્યુ કેટલી છે? તો એ છે 5 સેન્ટીમીટર, બરાબર? પરંતુ W1, તો W1 કોના લીધે થઈને ઉદ્ભવે છે? આ બંને સિક્કાઓના દળ. તો બંને સિક્કાઓનું દળ છે M2, બરાબર? અને વજન બળ લખવું છે તો M2G થશે. એવી રીતે W એટલે શું થશે? તો કે સળિયાનું જે દળ છે એ કેટલું છે? M1 છે. તો વજન બળ કેટલું થશે? M2G. બંને વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો W1ની વેલ્યુ છે આપણી જોડે M2G, અને કૌંસમાં 33 ઇઝ ઇક્વલ ટુ Wની વેલ્યુ છે M1G, અને ગુણ્યા કેટલા છે? 5. તો જુઓ, જીજી કેન્સલ. હવે મારે શું શોધવાનું છે? M1 શોધવાનું છે. તો M2 ગુણ્યા 33/5. તો M2ની વેલ્યુ કેટલી છે? તો આપણી જોડે છે 10 ગ્રામ, ગુણ્યા 33/5. તો ગણતરી મારશો તો 10 ગુણ્યા 33/5 એટલે આપણને મળશે 66 ગ્રામ, બરાબર? તો આ થયું મીટર પટ્ટીનું દળ. જોઈ લઈએ આગળનો દાખલો. તો એના પછીનો જે છે દાખલો એ 18મો જોઈ લઈએ. તમને રકમમાં એવું કીધું છે કે જો ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢાળ અથવા બે ઢળતા સમતલ પરથી ગબડે છે, બરાબર? 18 નંબર. હવે તમારે અહીંયા બે ઢાળ વિચારવાના છે. બરાબર છે? હવે આ ઢાળ છે H ઊંચાઈનો, આ ઢાળ 2 છે, આ ઢાળ 1 છે, અહીંયા ABC, આ θ1 છે અને આ θ2 છે. ફરી સમજી લઈએ કે ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? આ ઢાળ પરથી તમે ગોળાને ગબડાવો, આ ઢાળ પરથી ગોળાને ગબડાવો, તો બંને ઢાળ પર ગોળો એક સમાન ઝડપથી નીચે ઉતરશે. તો પહેલાં તો ઝડપનું ઇક્વેશન લખીએ. તો V ઇઝ ઇક્વલ ટુ 2GH/1 + K²/R². ચલો, બધું અચળ છે એવું વિચાર લો. તો V ચલે છે √H હું લખી શકું. એનો મતલબ ઢાળ બંને માટે ઊંચાઈ કેવી છે? સરખી છે. તો સીધી વાત છે કે ઝડપ પણ કેવી રહેશે? બંને ઢાળ ઉપર સરખી જ રહેશે. તો કે હા, પહેલા પ્રશ્નનો જવાબ તમે આપી શકો કે હા, બંને ઢાળ પરથી ગોળાને ગબડાવતા સમાન ઝડપ થી નીચે ઉતરશે. બરાબર? બીજા નંબર પર જોઈ લઈએ. હવે શું કીધું છે? શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? હા, સીધી વાત છે કે એકનો ઢાળ વધુ છે, બીજાનો ઢાળ ઓછો છે. તો એક સમતલ પર ઢાળ ઓછો લેશે, બરાબર? એક સમતલ પર
પદાર્થ ઓછો સમય લેશે અને બીજા સમતલ પર વધારે સમય લેશે? તો કે હા, અહીં એક ઢાળ પર ઓછો સમય તથા બીજા ઢાળ પર વધુ સમય લેશે. ખ્યાલ આવ્યો? હવે પાછો પ્રશ્ન શું કરે છે? જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? જો ભાઈ એક ઢાળ ઉપર વધારે સમય લેતો હોય, બીજા ઢાળ પર ઓછો સમય લેતો હોય, તો એવું કયા ઢાળ પર થશે? મીન્સ કયા ઢાળ પર વધુ સમય ને કયા ઢાળ પર ઓછો સમય લેશે એ તમારે કહેવાનું છે. તો એના માટે જવાબ કઈ રીતે આપશો? તો જે ઢાળની લંબાઈ વધુ હશે એમાં સમય વધારે લેશે, જે ઢાળની લંબાઈ ઓછી હશે એમાં ઓછો સમય લેશે. તમે અહીંયા જોશો જે ઢાળ 1 છે એનું જે લંબાઈ છે એ ઓછી છે, ઢાળ 2 છે એની લંબાઈ વધુ છે. તો તમે પહેલા તો આવું લખો, જેમ ઢાળની લંબાઈ ઓછી તેમ ઓછો સમય લે. આમ ઢાળ 1 પર પદાર્થ ઓછો સમય લે છે. બરાબર? તો આ તમારા 3 પ્રશ્નોના જવાબ. ઓકે, જોઈ લઈએ આગળ દાખલા નંબર 19. ચલો જોઈ લઈએ 19મો. તમને એવું કીધું છે કે 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 kg છે. બરાબર? એક વલય છે, વલય એટલે કે એક મોટી રિંગ છે, એનું દળ કેટલું છે? તો કે 100 kg છે અને એની ત્રિજ્યા 2 મીટર છે. તે એક સમક્ષિત સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? બરાબર? સૌથી પહેલા તો તમને ત્રિજ્યા આપી દીધી છે 2 મીટર, દળ આપી દીધું છે 100 kg. હવે તમને એવું કીધું છે કે તેનું દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ તમને આપી દીધી છે 20 cm બરાબર 20 સેન્ટીમીટર પર સેકન્ડ. તો સેન્ટીમીટરને કન્વર્ટ કરીએ મીટરમાં તો 0.2 મીટર પર સેકન્ડ. તમારે એને કેટલું કાર્ય કરવું પડે? સમજો કે આપણી જોડે એક વલય છે, મારે એ વલયની ઝડપ કેટલી છે? 20 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે કે 0.2 મીટર પર સેકન્ડ. આટલી ઝડપનું દ્રવ્યમાન કેન્દ્ર ધરાવતી એક વલય છે અને સમક્ષિત સપાટી પર એ ગબડે છે. મારે શું કરવું છે? એને રોકવું છે. માની લો કે વલય આવે છે, મારે એને રોકવું છે. તો રોકવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો એ કાર્ય કઈ રીતે મેળવીશું? તો તમને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય, ત્યાંથી શરૂઆત કરીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય, તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે શું આવે? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પરંતુ તમે અહીંયા શું કરો છો? કાર્ય કરો છો વલયને રોકવા માટે. તો અંતિમ ગતિ ઉર્જા શું આવશે? 0. K બરાબર 0. તો W બરાબર શું થશે? માઇનસ K0. સમીકરણ નંબર 1. હવે હું પ્રારંભિક ગતિ ઉર્જા શોધી નાખું એટલે મને શું મળે? કરવું પડતું કાર્ય મળે. જોઈ લે સૌથી પહેલા. તો K0 એ શું થશે ખબર? તો કે વલયની કુલ ગતિ ઉર્જા. હવે વલયની કુલ ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિય ઉર્જા. બરાબર છે? તો રેખીય ગતિ ઉર્જા એટલે શું આવે? 1/2 mv² અને ચાક ગતિય ઉર્જા આવશે 1/2 I ઓમેગા સ્ક્વેર. પરંતુ V બરાબર શું થાય? ઓમેગા ઇન્ટુ R. તો ઓમેગા બરાબર શું થશે? તો V/R. V ની વેલ્યુ છે આપણી જોડે 0.2, R ની વેલ્યુ છે આપણી જોડે 2, એટલે 0.1 મળશે તમને કોણીય ઝડપ. ચેક કરી લઈએ. બરાબર?
રેડિયન પર સેકન્ડ. હવે શું શોધવાનું છે તમારે? તો કે જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા વલય કીધું છે ને, તો વલય માટે જડત્વની ચાક માત્રા આવશે mr². તો m ની વેલ્યુ છે આપણી જોડે 100, r ની વેલ્યુ છે 2 અને એનો સ્ક્વેર એટલે કેટલા થશે? 400 થશે kg મીટર સ્ક્વેર. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 પરથી તો k0 ઇઝ ઇક્વલ ટુ 1/2. m ની વેલ્યુ કેટલી છે? તો કે 100. v ની વેલ્યુ કેટલી છે? તો કે 0.2 અને એનો સ્ક્વેર વત્તા 1/2. i ની વેલ્યુ હમણાં શોધી 400 અને ઓમેગાની વેલ્યુ છે આપણી જોડે 0.1 નો સ્ક્વેર. તો 50 આવશે. 50 ગુણ્યા 0.2 નો વર્ગ. તો જોઈએ શું થાય છે. તો 50 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 એટલે આપણને મળશે અહીંયા 2 વત્તા કેટલા વધશે અહીંયા 200. તો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 200 એટલે આપણને મળશે અહીંયા 2. તો k0 બરાબર શું મળ્યું? 4 જૂલ. સમીકરણ નંબર 1 પરથી તો w ઇઝ ઇક્વલ ટુ માઇનસ k0 ની વેલ્યુ 4. તો શું આવશે? તમારું કાર્ય કરવું પડતું 4 જૂલ. ઋણ નિશાની શું દર્શાવે? કે પેલું જે વલય છે ને એ આ દિશામાં ગતિ કરતું હશે, તમારે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. આમ વલયને રોકવા 4 જૂલ જેટલું કાર્ય વિરુદ્ધ દિશામાં કરવું પડે. બરાબર. તો આજે અહીં સુધી રાખીએ છીએ. લગભગ વધારે તો નહીં બાકી, લગભગ 2-3 દાખલા બાકી હશે. જોઈ લઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.